તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મોરબી સબબેલના છે, જ્યાં આજે રક્ષાબંધન પર્વની લાગણીસભર ઉજવણી કરવામાં આવી હતી। સબજેલમાં બંધ કેદી ભાઈઓને તેમની બહેનો રાખડી બાંધવા માટે આવી હતી। બહેનોએ પોતાના ભાઈના કાંડા પર પ્રેમ અને સ્નેહની પ્રતીક એવી રાખડી બાંધી હતી। લાંબા સમય બાદ ભાઈ બહેન એકબીજાને મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। રાખડી બાંધતી વખતે બહેનો અને ભાઈઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી। જેલની દિવાલો વચ્ચે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને લાગણીના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા। મારું નામ સિયા પનારા છે કે દિવાળી મારી માટે એટલી ઇમ્પોર્ટન્ટ નથી હોતી જેટલી મારી માટે રક્ષાબંધન હોય છે, અને આજ હું અહીંયા રાખડી બાંધવા આવી એટલે મારી માટે એક સારું ઓલું છે। એક રીતે હું જોયું જાય તો ખરાબ જ અનુભવ કહેવાય, કેમ કે ભાઈ જેલમાં હોય અને રાખડી બાંધવી એટલે બધી બહેનો માટે એક દુઃખનો વિષય કહેવાય। પણ હા, કે જેલનું સ્ટાફના હિસાબે કે આ સુવિધા આપવી સૌથી સારી વાત કહેવાય કે જેલમાં રાખડી બાંધવા મળે એ બહુ સારું કહેવાય। બહુ સારો અનુભવ છે, અને આજે એ રક્ષાબંધન આવા પાવન અવસર ઉપર અમે ઘર પરિવારથી દૂર છીએ, અને આજે જે તહેવાર છે જે આપણી પરંપરા મુજબ આજે જેલના અધિક્ષક સાહેબશ્રી અને જે જેલ સ્ટાફ છે એ ઉપરાંત બહારના બી જે પોલીસ સ્ટાફને છે એમને સર્વે મળીને જે આયોજન કર્યું છે, જેમાં બહેનોને રૂબરૂ બંદર મુલાકાત કરાવડાવી અને એમના હાથેથી રાખડીને બંધાવી અને એ અમને આશીર્વાદ આપે કે જેથી અમે જલ્દીથી આ જગ્યાએથી છૂટી શકીએ કાયદા કાનૂનની વ્યવસ્થામાંથી। તો બહુ સારું, એકંદરે બહુ સારું આયોજન છે, અને બહુ સારી એવી લાગણીને ઘરના એના સાથે શેર થવાથી બહુ સારી અનુભૂતિ। તો એના માટે તો હું એ જ કહીશ કે ક્યાંય જાણતા અજાણતા જે ભૂલો થાય છે, ક્યારે વડીલોએ ઘરે કોઈ માર્ગદર્શન આપ્યું હોય અને એને અવગણ્યું હોય, તો ફરીથી ક્યારે આવી ભૂલો ન થાય। જે વડીલો છે, માતા પિતા, મોટા ભાઈ બહેન, પરિવારજનો, એમના સલાહ સૂચન મુજબ સુખ શાંતિથી પોતાના કામને વ્યવસાય કરી અને કોઈ બી એવી પ્રવૃત્તિથી દૂર રહેવું કે જેનાથી પોતાના પરિવારજનોથી દૂર રહેવું પડે, બરાબર, એવી કોઈ બી વસ્તુઓથી દૂર રહે અને સુખ શાંતિથી પોતાના પરિવાર, બાળકો, માતા પિતા સાથે જીવન વ્યતીત કરે, એ જ મારી શુભેચ્છા છે બધાને। જેલમાં જે કેદી ભાઈઓ છે તેના સગા બહેનોને જેલના કેમ્પસમાંથી એન્ટ્રી આપવામાં આવે છે। રૂટીન દિવસોની જેમ મુલાકાત હોતી નથી। આજના દિવસે મહેરબાન પોલીસ મહાનિદેશક જેલ ડૉક્ટર KLN રાવ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અને સૂચના મુજબ કેદીઓના સગા બહેનોને જેલના ગેટની અંદર કેદીઓના સગા બેન તેના સગા ભાઈને હાથોહાથ રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા શિસ્ત અને સલામતીને ધ્યાને રાખી કરવામાં આવેલ છે। કેદીઓ માટે તો એટલો જ સંદેશ છે કે આજે પોતાના એક ભૂલને કારણે તેના પરિવાર કેટલા હેરાન થઈ રહ્યા છે। એના બેન સાસરે હોય કે બીજા સિટીમાં હોય, ત્યાંથી એને આવીને જેલમાં આવવું પડે, એ આ એક કેદી ભાઈના ભૂલના કારણે। તો કેદી ભાઈઓને એટલો જ સંદેશ છે કે ભવિષ્ય ભૂલ ના કરે, ભારતના વર્તમાન કાયદાનું પાલન કરે, દેશના સારા નાગરિક બને।